નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 28 એપ્રિલ 2025 સોમવાર અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વના સમાચારો। દિલ્હીના એનસીઈઆરટીના નવા પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ધોરણ 7ના પુસ્તકોમાંથી મુગલો અને દિલ્હી સલ્તનત પરના પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે। આ ફેરફારો હેઠળ નવા પ્રકરણો ભારતીય રાજવંશો, પવિત્ર ભૂગોળ, મહાકુંભ અને સરકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। આ પગલાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા એનસીએફએસઈ 2023 સાથે સુસંગત છે, જે ભારતીય પરંપરાઓ, ફિલસૂફી, શિક્ષણ પ્રણાલીઓ અને સ્થાનિક સંદર્ભ પર ભાર મૂકે છે। એનસીઈઆરટી અધિકારીઓના જણાવ્યા મુજબ આ પાઠ્યપુસ્તકનો પહેલો ભાગ છે અને બીજો ભાગ આગામી મહિનાઓમાં પ્રકાશિત કરવામાં આવશે, જો કે તેમણે પુષ્ટિ કરી ન હતી કે અગાઉ દૂર કરાયેલા ભાગો ફરી ઉમેરવામાં આવશે કે નહીં। આઈપીએલ 2025ની સિઝન મધ્યમાં પહોંચી ચૂકી છે અને ક્રિકેટ ફેન્સ કોઈપણ સંજોગોમાં આઈપીએલની મેચ સ્ટેડિયમમાં જોવા માટે જાય છે અને તેના માટે મોંઘવારી ટિકિટ ખરીદવા માટે પણ તૈયાર થઈ જાય છે। ત્યારે 28 એપ્રિલ સોમવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં યોજાનારી રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આઈપીએલ મેચની ટિકિટોનું કાળાબજાર કરવા બદલ પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાસેથી 56 ટિકિટ અને એક કાર મળી આવી છે। આ કાર્યવાહી બાદ પોલીસે તમામ પોલીસ સ્ટેશનોને ટિકિટના ગેરકાયદે વેચાણને રોકવા માટે કડક સૂચનાઓ પણ આપી દીધી છે। મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં રવિવારે બપોરે એક મોટો રોડ અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ફૂલ સ્પીડમાં આવી રહેલી ઇકો કારે પહેલા એક બાઇકને ટક્કર મારી અને પછી વાન કૂવામાં ખાબકી ગઈ હતી। વાનની અંદર બેઠેલા લોકોની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને પોલીસને અકસ્માતની જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સ્થાનિક લોકોની મદદથી તમામ 14 લોકોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ 10 લોકોને મૃત જાહેર કર્યા અને બાકીના 4 લોકોની સારવાર ચાલી રહી છે। વહીવટીતંત્રએ પણ 10 લોકોના મોતની પુષ્ટિ કરી છે। જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સ્થિતિ વધી છે। તેની વચ્ચે ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે 30 એપ્રિલે બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ વિદેશ પ્રધાનો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે। તેમની ગેરહાજરીમાં ભારતીય બ્રિક્સ શેરપા બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોનું ઓપરેશન વધુ તીવ્ર બન્યું છે। એક પછી એક આતંકવાદી માસ્ટરના ઘરો ઉડાવી દેવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત ભારતીય સેના પણ પાકિસ્તાન તરફથી થઈ રહેલા ગોળીબારનો યોગ્ય જવાબ આપી રહી છે। આ તમામની વચ્ચે ભારતના સીડીએસ અનિલ ચૌહાણ રક્ષામંત્રીને મળવા પહોંચ્યા હતા। પહલગામ આતંકવાદી હુમલાની તપાસ હવે આતંકવાદ વિરોધી સંસ્થા, રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ તપાસ એજન્સીએ આ મામલે ઔપચારિક કાર્યવાહી શરૂ કરી દીધી છે। તપાસ એજન્સીને શરૂઆતની તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે। આતંકવાદી હુમલાનો મુખ્ય સાક્ષી સામે આવ્યો છે, જે એક સ્થાનિક ફોટોગ્રાફર છે। હુમલા સમયે આ ફોટોગ્રાફર એક ઝાડ પર ચઢી રહ્યો હતો અને સમગ્ર આતંકવાદી હુમલાનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો। તપાસ એજન્સી માને છે કે ફોટોગ્રાફરના વિડિયો આ કેસમાં મહત્વપૂર્ણ પુરાવા છે। કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ધમકી એક ઈમેલ દ્વારા આપવામાં આવી હતી, ત્યારબાદ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે। એરપોર્ટ પીઆરઓએ માહિતી આપી હતી કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને એરપોર્ટના તમામ ટર્મિનલની તપાસ કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારના આદેશથી સમગ્ર રાજ્યની સાથોસાથ તાપી જિલ્લામાં ઘૂસણખોરો સામે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તારીખ 26મી એપ્રિલના રોજ તાપી જિલ્લામાં પોલીસ દ્વારા ટીમ દ્વારા 5 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત 1904 જેટલા ઘરો ચેક કર્યા હતા, જો કે તાપી જિલ્લામાંથી પોલીસને એક પણ શંકાસ્પદ કે ઘૂસણખોર મળી આવ્યો ન હતો।
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદી હુમલા બાદ ગૃહમંત્રીએ ભારતમાં વસતા પાકિસ્તાનીઓને પરત મોકલવા અને બાંગ્લાદેશીઓને પણ શોધી પરત મોકલવાનો આદેશ આપતા ભરૂચ જિલ્લા પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી ગેરકાયદે રહેતા 44 જેટલા બાંગ્લાદેશીને ઝડપી પાડી પરત બાંગ્લાદેશ રવાના કરવા કામગીરી કરી છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પાકિસ્તાનીઓને ઘરભેગા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સુરતના જિલ્લાના બારડોલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ 130 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. તમામને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓની પૂછપરછ કરી નાગરિકતા અંગે વેરિફિકેશન અંગેની કામગીરી ચાલુ કરી હતી. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.